અરવલ્લીના મોડાસામાં જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિએ કથિત નકલી સિંચાઈ કચેરી અને સિંચાઈ વિભાગમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મુદ્દે પત્રકાર પરિષદ યોજી રાજ્ય સરકાર અને ભાજપના આગેવાનો પર ગંભીર આક્ષેપો કર્યા છે। યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આશુતોષ મતરૂ છે કે જિલ્લા પ્રમુખ આશુતોષ રાઠોડે દાવો કર્યો કે વર્ષ 2018 થી 2024 દરમિયાન જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં તળાવ ઊંડા કરવા ચેકડેમ સહિતના વિવિધ વિકાસ કામોમાં નિયમિત ટેન્ડર પ્રક્રિયાને અવગણીને સગા સંબંધીઓની સંસ્થાઓને લાભ પહોંચાડવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે આરટીઆઈ અને અન્ય સરકારી દસ્તાવેજોના આધારે આ માહિતી એકત્રિત કરવામાં આવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તેમજ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ। બંનેના પરિવારના નામે અલગ અલગ 10 થી 15 મંડળીઓ બનાવીને 2018-19 થી 23 દરમિયાન સુધી 40 થી 42 કરોડનો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે, જેમાં કાર્યપાલક ઇજનેર પીએમ ડામોર હોય અને એમના વેવાય ભીખાજી દુધાજી જે તે વખતે મહામંત્રી હોય તેમના પરિવારના પુત્રવધુ પુત્ર વેવાયના રિલેટિવના નામે અલગ અલગ મંડળીઓ રજીસ્ટ્રેશન કરી સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે સરકારના કરોડોના કામો ડિસલ્ટિંગના એપ્રુવમેન્ટના સેફ્ટીઝના આવતા હતા એની જાહેર નિવિદા કર્યા વગર કોઈ પણ ટ્રાન્સપરન્સી વગર પોતાની જ મંડળીઓ ઉપર સરકારી ગ્રાન્ટનું 40 થી 42 કરોડનું બારોબારીયું કર્યું છે, જેના તમામ પુરાવા સાથે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। અને આ બાબતે હું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ મુખ્યમંત્રી સાહેબને, વિજિલન્સમાં ચીફ સેક્રેટરી સાહેબને, નર્મદા જળ સંપત્તિના સચિવ સાહેબને તમામને લેખિત ફરિયાદ કરીને જો સરકાર ઝીરો ટોલરન્સ નીતિની વાત કરતી હોય અને ગાંધીનગરની રહેમ નજર હેઠળ આ ભ્રષ્ટાચાર ના થયો હોય તો આમાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને જવાબદાર સામે ફરિયાદ દાખલ કરે અને કાર્યવાહી કરે તેવી અમારી ઉગ્ર માંગ રહે છે।